સ્વાધ્યાય 10.2 ક્વેશ્ચન નંબર 1 નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો। તો પહેલું ક્વેશ્ચન છે 0.000000000085 આપ્યું છે। 85 આપ્યું છે તો એને કેવી રીતે લખવાનું? સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે આપણું 0 સિવાયનું પહેલું અંક કયો છે? 8 છે। આ જે છે ને પોઈન્ટને આગળ લાવવાનું છે અને આ જે પોઈન્ટની પાછળ। તો આપણે કેટલા અંકો આગળ લાયા છે 0ના? તો અહીંયા ગણી લેવાના છે કેટલા અહીંયા સુધી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે નીચે 1 લખીને 12 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરાબર। આવી રીતે લખી લેવાનું। પછી જોવાનું છે 0.8 8.5 બરાબર। કેટલા છે આ? તો આ છે 8.5 લખ્યું છે આપણે। પછી અહીંયા જોઈએ કેટલા છે 1 લખીને એટલે 10 લખીને નાખવાનું છે અને કેટલા 0 છે એટલે 12 0 છે એટલે 12 ઘાત આવી જશે। હવે એને કેવી રીતે લખવાનું છે? આ જે છે ને પ્લસમાં છે એટલે ઉપર લાવવાનું છે। તો ઉપર લાવીએ એ આ ઘાત શું થઈ જાય? માઇનસની થઈ જાય। આવી રીતે આપણે પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે। ઓકે, હવે આપણી પાસે ક્વેશ્ચન 2 છે બરાબર। 0.000000000000 નો 4 અને 2 આપેલું છે બરાબર। તો આપણે જે છે પહેલું અંક 0 સિવાય પહેલું અંક કયો છે? 9 છે એટલે આ 9 છે ને એટલે આગળ લાવવાનું છે પોઈન્ટની। પછી પાછળ કેટલા રહી જાય છે? 42। અહીંયા જોવાનું છે આટલા સુધી કેટલા અંકો થાય છે બરાબર। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થાય છે। ઓકે, તો આપણે અહીંયા લખીએ 10 એટલે 1 લખીને 12 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। ઓકે, પછી શું કરવાનું છે આપણે? આગળ જોઈએ તો 9.42 આપેલું છે અને અહીંયા કેટલા 0 છે? 12 0 છે એટલે 10ની 12 ઘાત આવી જાય છે। ઓકે, 10ની 12 ઘાત। પછી આપણે અહીંયા 9.42 ગુણાકારમાં આ 10 છે ને ઉપર લાવવાનું છે। જો આપણે એને ઉપર લાવીએ તો આ ઘાત જે છે માઇનસમાં થઈ જાય છે એટલે આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો હવે ક્વેશ્ચન નંબર 3 છે। અહીંયા 602 આપેલું છે એટલે કેટલા 0 છે? પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 0 છે। અહીંયા જે છે આપણે શું કરવાનું છે? પહેલાં આ પોઈન્ટ હતા, અહીંયા ઉપરના 2 દાખલા ગણ્યા છે ને એમાં પોઈન્ટ હતા। આ અહીંયા પોઈન્ટ નથી એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનું છે। તો અહીંયા પોઈન્ટ મૂકીએ આ બરાબર। 6.02 લખવાનું છે ગુણાકારમાં। સાહેબ ગુણાકાર ઉપર કેમ નીચે કેમ નથી લખ્યું? પહેલાં જે છે ને પોઈન્ટવાળા હતા એટલા માટે। જો પોઈન્ટવાળા ના હોય અને આવી રીતે લખેલું હોય ત્યારે આપણે ઉપર મૂકવાનું છે। કેટલા છે? 10 એટલે 1 લખીને કેટલા 0 મૂકવાનું છે? તો અહીંયા આપણે કેટલા 0 મૂકવાનું છે? તો અહીંયાથી ગણી લેવાનું છે, અહીંયાથી અહીંયા સુધીનો બરાબર। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે અહીંયા 15 0 આપશે એટલે 1 લખીને 15 0 1 2 3 4 5 6 7 8 10 11 અને 12 13 14 15 બરાબર। તો આપણે લખીએ 6.202 ગુણાકારમાં 10ની કેટલી ઘાત થઈ જાય અહીંયા? તો અહીંયા જેટલા 0 છે એટલી ઘાત થઈ જાય એટલે 15 ઘાત આવી જશે। આ આપણું આન્સર થયું। હવે ચોથું જોઈએ તો અહીંયા જોઈએ ચોથું છે 0.0000000837 આપ્યું છે। અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે એટલે નીચે લખવું પડશે। ઓકે, તો આપણે આ અંક છે ને આ આગળ લાવવાનું છે પોઈન્ટની આગળ। પછી આ જે છે બંને પાછળ રહેશે। તો કેટલા અંકો આગળ લાયા છે? આટલા સુધી અંકો પોઈન્ટના આગળ લાયા છે એટલા માટે 1 લખીને એટલા 0 મૂકવાનું છે। કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને આ 9
એટલે 9 0 મૂકવાનું છે 1 લખીને 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર 8.37 થયા ભાગાકારમાં કેટલા છે 10⁹ આવે છે પછી આને ઉપર લાવવાનું છે 8.37 ગુણાકાર 10ની કેટલી ઘાત થઈ જાય -9 થાય છે। તો પછી આપણે પાંચમું જોઈએ। અહીંયા પાંચમું આપેલું છે 3186 આપેલું છે અને 0 0 0 0 0 0 0 આપેલું છે। તેને કેવી રીતે લખવાનું છે? અહીંયા પોઈન્ટવાળી સંખ્યા નથી બરાબર। પોઈન્ટવાળી સંખ્યા ના હોય તો એ જે છે ઉપર ઘાતવાળું પદ આવી જશે। સૌથી પહેલાં આપણે અહીંયા લખવાનું છે 3.186 એટલે આ પોઈન્ટ છે આપણે અહીંયા મૂકવાનું છે। તો આટલા અંકો આપણે શું કર્યા છે પોઈન્ટની પાછળ મૂકવાના છે। હવે ગુણાકારમાં આપણે અહીંયા જોઈએ તો કેટલા અંકો છે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 0 મૂકવાનું પણ છે 1 લખીને 10 0 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 પછી 3.186 ની ગુણાકારમાં 10ની કેટલી ઘાત જેટલા 0 છે એટલા ઘાત મૂકવાના છે એટલે 10⁻10 આવી જશે। ઓકે આ આપણું આન્સર થયું। તો ક્વેશ્ચન નંબર 2 છે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો। એનું પહેલું છે 3.02 આપેલું છે ગુણાકારમાં 10⁻6 આપેલી છે। તો આપણે કેવી રીતે ગણવાના છે અહીંયા ધ્યાન રાખીએ કે 3.02 છે આ ઘાત માઇનસમાં છે એટલે પ્લસ કરવા માટે નીચે લાવવું પડશે। ઓકે પછી શું કરવાનું છે 3ની કેટલી ઘાત છે 3.02 આપેલું છે ને અહીંયા 10⁶ છે બરાબર। તો આપણે શું કરવાનું છે અહીંયા જે પોઈન્ટ છે ને પોઈન્ટ હટાવી નાખવાનું છે બરાબર। તો અહીંયા આપણે પોઈન્ટ હટાવી દીધું છે પછી અહીંયા ગુણાકારમાં 10 લખવાનું છે બરાબર। અહીંયા પોઈન્ટની પાછળ કેટલા અંકો છે તો 2 અંકો છે એટલા માટે 2 ઘાત આવી જશે। ઓકે હવે છે 302 અને અહીંયા ઘાતમાં જે છે એ સરવાળો થઈ જાય છે 6 અને 2 કેટલા થાય છે 6 ઘાત પ્લસ 2 ઘાત એટલે 302ની કેટલી ઘાત આવી જશે 6 અને 2 કેટલા થાય છે 8 ઘાત આવે છે એટલે 302 આપણે લખવાનું છે અને ભાગાકારમાં શું કરવાનું છે આપણે અહીંયા એટલે 8 છે ને એટલે 8 0 મૂકવાનું છે 1 લખીને 1 2 3 4 5 6 7 અને 8 પછી શું કરવાનું છે અહીંયા લખીએ આપણે 302 ઓકે અહીંયા છે આપણે આ જે છે ને કેટલા 0 છે 1 2 3 4 5 6 7 8 છે એટલે 8 અંક આગળ શું આવશે પોઈન્ટ આવશે। તો આપણે અહીંયાથી ગણીએ 1 2 3 તો છે આપણી પાસે બાકીના નથી એટલે આપણે 3 થયા અહીંયા 3 4 5 6 7 8 8 0 મૂકવું પડશે 8 અંકો કરવું પડશે પછી પોઈન્ટ મૂકીને અહીંયા 0 લખી દેવાનું। આવી રીતે આ થયું છે। હવે આપણે બીજો જોઈએ ઓકે। તો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે બીજું છે 4.5 ગુણાકારમાં 10⁴ આપેલી છે। આ છે પોઈન્ટ હટાવવું છે બરાબર। પોઈન્ટ હટાવવા માટે નીચે લખવું પડશે પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 1 અંક છે એટલે 1 0 મૂકી દેવાનું પછી 10ની કેટલી ઘાત છે તો 10⁴ છે એટલે 4 0 મૂકી દેવાનું બરાબર। તો આ છે કેટલા 10,000 થયા જેટલી ઘાત હોય એટલે 1 લખીને એટલા 0 મૂકી દેવાના છે। હવે આપણી પાસે અહીંયાથી જઈએ તો આ 1 0થી 1 0 ઉડાવી નાખ્યું છે અહીંયા 45 લખવાનું છે એટલે કેટલા 0 બાકી છે 3 એટલે 3 0 મૂકી દેવાનું। આ આપણું થયું 45,000 એનું આન્સર આવ્યું છે। હવે ત્રીજો જોઈએ તો અહીંયા ત્રીજામાં શું કરવાનું છે આપણે ઉપર 3 લખવાના છે। આ 3 ગુણ્યા 10ની -8 ઘાત આપેલી છે તો આ ઘાત માઇનસ છે ને એટલે પ્લસ કરવા માટે નીચે લખવું પડશે બરાબર। પછી શું કરવાનું છે 1 લખીને કેટલા ઘાત છે 8 ઘાત છે એટલે 8 0 1 2 3 4 5 6 7 8 બરાબર। એના પછી અહીંયા લખવાનું છે 3 અને કેટલા અંકો છે 1 2 કેટલા 0 છે 1 2 3 4 5 6 7 8 એટલે 8 અંક આગળ શું થાય છે પોઈન્ટ આવી જશે। અહીંયા 1 અંક થયું પછી બીજા અંક છે 0 મૂકવાનું છે બીજું ત્રીજો ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ બરાબર। આ આપણું આન્સર
થયું, બરાબર। હા આવ્યો છે, આગળ જોઈએ તો ચોથું છે આપણી પાસે 1.0001 ગુણાકારમાં 10ની 9 ઘાત છે। સૌથી પહેલાં પોઈન્ટ હટાવવું પડશે, બરાબર। તો આપણે પોઈન્ટ હટાવીએ અહીંયાથી, તો 1 લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 1 2 3 4, તો 1 2 3 4 0। પછી અહીંયા 10 ઘાત 9 ઘાત છે એટલે 1 લખીને 9 0 મૂકવાનું છે। 1 2 3 4 5 6 7 8 9। અહીંયા કેટલા 0 છે? 4, તો અહીંયા પણ 4 0ને ઉડાવી નાખવાનું છે, ઓકે। પછી આપણે લખવાનું છે 1 0 0 0 1 અને ગુણાકાર કરવાનો છે આટલી સંખ્યાનો, તો જેટલા 0 છે ને એટલા 0 પાછળ મૂકી દેવાના। 1 2 3 4 5, 1 2 3 4 5, આ આપણું આન્સર થયું, ઓકે। આગળ જોઈએ તો પાંચમું આપેલું છે 5.8 ગુણાકારમાં 10ની 12 ઘાત આપેલી છે। તો કેવી રીતે ગણવાના છે? 5 એટલે પોઈન્ટ હટાવવું પડશે, બરાબર। તો અહીંયા 1 લખીએ અને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો એક જ અંક છે, 1 0 આવી જશે। હવે ગુણાકારમાં અહીંયા 1 લખીને કેટલા 0 મૂકવાનું છે? જેટલી ઘાત છે એટલા 0, 12 છે એટલે 12 0, 1 0 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। હવે છે 1 0થી 1 0 ઉડી ગયો છે, બરાબર। હવે અહીંયા આવી જશે 58, ઓકે। હવે કેટલા 0 રહી ગયા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 0 મૂકવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11, આ થયું। પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જોઈએ આપણી પાસે છે 3.614992 ગુણાકારમાં 10ની 6 ઘાત આપેલી છે। તો આપણે અહીંયા પોઈન્ટ હટાવીએ, બરાબર। પોઈન્ટ હટાવવા માટે કેટલા 0 મૂકવું પડશે? 1 લખીને 1 2, પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો 1 2 3 4 5, તો 5 છે એટલે 5 0, 1 2 3 4 5 ગુણાકારમાં 10ની કેટલી ઘાત છે? 6 ઘાત છે એટલે 1 લખીને 6 0 મૂકવાનું છે। 1 2 3 4 5 6, ઓકે। હવે આપણી પાસે અહીંયા કેટલા 0 છે? તો અહીંયા છે 5 અને અહીંયા છે 6, એટલે 5થી 5 ઉડાવી નાખવાના છે, ઓકે। તો અહીંયા કેટલા રહી ગયા છે? 3 36 જે છે ને 3,61,492 થાય છે। એમાં જે છે કેટલા 0 રહી ગયા છે? 1 0 આ પાછળ મૂકી દેવાનો, તો આ આપણું આન્સર થઈ ગયું, ઓકે। આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3 છે, નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો। પહેલું છે 1 માઇક્રોન બરાબર 1 ભાગ્યા અહીંયા છે 1 લખીને કેટલા 0 આપેલા છે? તો આપણે અહીંયા જોઈએ કેટલા છે? 10 લાખ છે, ઓકે। 1 ભાગ્યા 10 લાખ મીટર થાય છે। તો આપણે અહીંયા કેવી રીતે કરવાનું છે? તો 1 માઇક્રોન બરાબર 1 ભાગ્યા અહીંયા છે કેટલા 0? 6 છે, એ 1 લખીને 6 0, 1 2 3 4 5 6, ઓકે। પછી શું કરવાનું છે? અહીંયા 1 લખીને 6 0 છે એટલે 10ની કેટલી ઘાત આવી છે? 6, ઓકે। 6 0 છે એટલા માટે 10ની 6 ઘાત આવી જાય છે। પછી 1 ગુણાકારમાં 10ની આ જે છે ને ઉપર લાવવું પડશે, તો ઉપર લાવીએ તો શું થઈ જાય? માઇનસમાં ઘાત થઈ જાય છે। અહીંયા છે પાછળ મીટર અને મીટર અને અહીંયા પણ મીટર, ઓકે। તો આપણે આ આન્સર આવ્યું છે, તો આપણે લખીએ અહીંયા માટે 1 માઇક્રોન બરાબર 1 ગુણ્યા 10ની -6 મીટર થાય, ઓકે। પછી અહીંયા આપેલું છે 1 ઇલેક્ટ્રોનની બીજભાર 0.0000000000000000016 કુલંબ છે। તો આપણે એને કેવી રીતે લખી શકાય છે? તો આપણે અહીંયાથી સોલ્યુશન કરીએ, બરાબર। અહીંયા આપેલું છે કેટલા? તો 1 ઇલેક્ટ્રોન ની બીજ ભાર,
बराबर 0.000 पछी 000 पछी आ 000 ओके हाल 3 थई गया पछी आ 000 पछी आ 000 पछी आ 000 पछी 16 ओके। हवे आगळ जोईए तो केटला थाय छे अहींया आ छे 16 लखवानुं छे अने अहींयाथी अहींया सुधी केटला अंको छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 अंको छे एने पॉइंटने आगळ लाववानुं छे बराबर। सॉरी एक ज अंक एटले आ जे छे ने पहेलुं अंक छे 0 सिवायनुं एने आगळ लाववानुं छे एटले अहींया पॉइंट मूकी देवाना ओके। आज छे एक पॉइंटनी आगळ आवी जशे ने आ 6 पॉइंटनी पाछळ रहे छे एटले अहींया सुधी केटला अंको छे ए गणवानुं छे तो केटला गणीए 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 तो अहींया बराबर 10 लखीने 19 घात आवे छे ओके। तो सौथी पहला आपणे 19 जीरो मूकी देवाना बराबर। अहींया जे छे ने 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 जीरो मूकवानुं छे पछी आपणे एक पॉइंट अहींया 10 नी केटली घात आपशे 19 घात आवी जशे आ घातने प्लस करवा माटे आपणे उपर लावવું પડશે એટલે आ जे छे माइनस में घात थई जाए 19 ओके। तो आपणे शोधी लीधुं छे एक इलेक्ट्रोनो बीजभार 1.6 गुणाकार में 10 नी माइनस 19 घात कूलम्ब छे ओके। हवे आगळ जोईए तो त्रीजું छे बेक्टेरिया अहींया छे त्रीजું बेक्टेरिया નું माप 0.0000005 मीटर छे ओके। तो आपणे लखीए अहींयाथी बेक्टेरिया નું माप बराबर 0.0000005 मीटर ओके। पछी अहींया जे छे अहींया पॉइंट हटावा माटे नीचे लखवुं पड़शे एक लखीने केटला अंको छे आटला अंको आगळ लाववाना छे 1 2 3 4 5 6 अने 7 अंको लाववाना छे एटले 7 जीरो 1 लखीने 7 जीरो 1 जीरो 2 3 4 5 6 7 पछी अहींया थई जाए 5 भाग्या 10 नी केटली घात आवे छे 7 जीरो छे એટલા માટે 7 घात बराबर 5 गुण્યા 10 नी माइनस में घात आवी जशे ऊपर लखवानुं छे ओके। तो आपणे लखी दीधुं छे केटला आया छे 5 गुण્યા 10 नी 5 माइनस 7 घात मीटर एटले आपणे लखीए बेक्टेरिया નું माप बराबर केटला थाय छे 5 गुण્યા 10 नी माइनस 7 घात मीटर थाय छे ओके। हवे आगळ जोईए तो अहींया छे वनस्पति कोषनुं माप 0.00001275 मीटर छे। तो आपणे अहींयाथी शरू करीए वनस्पति कोषनुं माप बराबर 0.00001275 मीटर ओके। पछी आपणे जोईए अहींयाथी आ जे छे 1275 अहींया लखवानुं छे एटले 1.275 आटला लखवानुं एक ज अंक पॉइंटनी आगळ लाववानुं छे ओके। तो एक ज अंक लाववानुं छे एटले आटला सुधी केटला अंको थया 1 2 3 4 5 बराबर एटले आपणे अहींया 1 लखीने 5 जीरो 1 2 3 4 5 थई गयुं। पछी आपणे अहींया जोईए तो केटला थाय छे अहींया 1.275 अहींया केटला छे 10 नी केटली घात आपशे 5 घात आवी जशे केम के 5 जीरो छे ने એટલા માટે। पछी 1 जे छे 75 आपणे लखीए 1.275 आ घात ऊपर आवी जशे ऊपर आपशे एटले 10 गुणाकार माइनस 5 घात थई जाए बराबर। अहींया प्लस में छे तो अहींया माइनस में घात थई जाए छे ओके। तो अहींया छे
पांचमું एक जाड़ा कागळनी जाड़ाई 0.07 મીમી है। तो આપણે અહીંયા શરૂ કરીએ। एक जाड़ा कागळनी जाड़ाई बराबर 0.07 મીમી एटले mm। ओके, मिलीमीटर। સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, પોઈન્ટ હટાવવું પડશે। એટલે પોઈન્ટ હટાવવા માટે આપણે અહીંયાથી 7 લખી દેવાના। પછી જોવાના છે અહીંયા નીચે શું આવશે અહીંયા, તો અહીંયા જે છે પોઈન્ટની પાછળ કેટલા અંકો છે, તો 2 અંકો છે। એટલે તો કેટલા જીરો આવી જશે, 2 જીરો આવી જશે। પછી આપણે અહીંયા જોઈએ 7, એટલે અહીંયા 10ની કેટલી ઘાત આપશે, તો જેટલા જીરો છે એટલે 10ની એટલી ઘાત, એટલે 10ની 2 ઘાત થઈ જાય। પછી આપણે અહીંયા લખીએ 7 ગુણાકારમાં 10ની માઇનસમાં 2 ઘાત આવી જશે। આ ઉપર લાવીએ તો બરાબર માઇનસ થઈ જાય, અને માઇનસવાળી ઘાત ઉપરથી નીચે લાવીએ તો એ પ્લસ થઈ જાય છે। ઓકે, તો હવે આપણે શોધી લીધું છે, આ છે એમએમમાં એટલે મીમીમાં, બરાબર। તો હવે એક જાડા કાગળની જાડાઈ बराबर 7 गुणाकाરમાં 10ની -2 મીમી છે। ओके, હવે આગળ જોઈએ। क्वेश्चन नंबर 4 છે, एक થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.016 મીમી જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે, તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો। તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂ કરવું પડશે, बराबर। एक चौपड़ी जाड़ाई बराबर केटली छे, 20 મીમી है। ओके, हवे एटला माटे 5 चौपड़ी जाड़ाई बराबर, तो अहींया छे 5 थी गुणाकार एमां करी देवाना, मतलब 5 गुणिया 20 મીમી थाय। 5 गुणिया 20 करिए, 20 पंजा 5 गुणिया 20 करिए तो 20 पंजा 100 थाय छे, 100 મીમી एनु आंसर आव्युं छे। पछी अहींयाथी हवे छे आगळ आ जे छे आपेलुं छे ने, तो एक कागळनी जाड़ाई કેટલી આપેલી છે, 0.016 આપેલું છે મીમીમાં। ઓકે, તો એટલે 5 એટલા માટે 5 કાગળની જાડાઈ બરાબર, તો 5થી ગુણાકાર કરવાનું છે, 5 ગુણ્યા 0.016 મીમી। ओके, गुणाकार करिए 16 पंजा 80 थाय छे। ओके, तो एटले आपणे क्या लखवानुं छे, अहींया 0.80 એટલે આપણે અહીંયાથી ગુણાકાર 5 અંક 30 આવી રીતે કરશો ને, 5 અંક 30 ની 0 બધી 3, 5 एका 5 અને 3 8, આગળ કેટલા જીરો છે એટલે 1 જીરો છે। ઓકે, પોઈન્ટ પછી 0। ઓકે, આવી રીતે કરવાનું છે, અને આપણે આવી રીતે લખી શકાય છે 0.08 મીમી લખી શકાય છે। આ જીરો ઉડાવી દેવાનો। તો આપણે શું કરવાનું છે, અહીંયા થપ્પીમાં ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ बराबर, तो केटला छे, अहींया ચોપડીમાં કેટલા आया छे, 100 મીમી आया छे, એટલે 100 મીમી प्लस અને અહીંયા કેટલા आया छे, 0.08 મીમી आया छे। બંનેનો સરવાળો કરવાનો છે, તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે, 100.08 મીમી થાય। ઓકે, પછી આગળ જોઈએ। હવે 100.08 ने प्रमाणित स्वरूप में
એટલે કેવી રીતે લખી શકાય? તો આપણે અહીંયા એકની પાછળ પોઈન્ટ મૂકીને બરાબર અહીંયા બધી સંખ્યા લખી કાઢવાની. 0 0 0 8 0 8 ગુણાકારમાં 10ની કેટલી ઘાત? એટલે આપણે આ જે છે ને 100 ને 1 અહીંયા લખ્યું છે પોઈન્ટની આગળ. આ બે સંખ્યા પોઈન્ટની પાછળ ગયા છે એટલા માટે 2 ઘાત આવી જશે. ઓકે, શું આવી જશે? 2 ઘાત આવી જશે. તો આપણે આ પ્રમાણે સ્વરૂપમાં લખાય છે. પછી આમ થપ્પીની કુલ ઊંચાઈ બરાબર કેટલા થાય છે? 1.0008. ઓકે, ગુણાકારમાં 10ની 2 ઘાત મીમી છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.